નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશમાં ચોમાસા પૂર્વે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। ભારત એક ગરમ પ્રદેશ છે। ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી વધી જતું હોય છે। અસહ્ય ગરમીથી બચવાનો આસાન ઉપાય છે એસી। મોટાભાગના ભારતીયો એસીનું તાપમાન 16 થી 20 ડિગ્રી જેટલું નીચું રાખતા હોય છે। જો કે હવે આમ કરવું શક્ય નહીં હોય। હવે ઠંડક આપતા એર કન્ડિશનરમાં ખૂબ જ ટૂંક સમયમાં તાપમાન મર્યાદા લાગુ કરવામાં આવવાની છે, જે અંગે કેન્દ્ર સરકાર નવો નિયમ લાવવાનું વિચારી રહી છે, જેમાં વીજળીનો વપરાશ ઘટાડવા હવે લોકો એસીને 20 ડિગ્રીથી નીચે અથવા 28 ડિગ્રીથી ઉપર સેટ કરી શકશે નહીં। સરળ ભાષામાં સમજાવીએ તો રૂમને 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઠંડુ કરી શકાશે નહીં। આ અંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે આ નવો નિયમ રહેણાંક, વાણિજ્યિક સંસ્થાઓ અને વાહનોમાં લગાવવામાં આવેલા એસી પર લાગુ થશે। એપ્રિલથી જુલાઈ ઓગસ્ટ દરમિયાન દિલ્હી, એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડે છે। આ સમય દરમિયાન લોકો તેમના ઘરો, ઓફિસો અને કારમાં એસીની કુલિંગ 16 ડિગ્રી સુધી રાખે છે। ગરમ પવનો અને તીવ્ર ગરમીને કારણે મોટાભાગના લોકો 20 ડિગ્રીથી ઓછા તાપમાને એસી ચલાવે છે। अब एसी का जो टेम्परेचर स्टैंडर्डाइजेशन है 20 डिग्री से 28 डिग्री रहेगा, यानी 20 डिग्री से नीचे हम उसकी कूलिंग नहीं कर सकेंगे और 28 डिग्री से ऊपर वार्मिंग नहीं कर सकेंगे। इस प्रकार का एक पहली बार इस प्रयोग को किया जा रहा है। बहुत से देश ऐसे हैं, अभी बहुत से जो लोग बताते हैं कि जापान में ये 26-27 डिग्री के आसपास स्टैंडर्डाइज किया हुआ है। નવા ધોરણ હેઠળ સરકારે એસીનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નક્કી કર્યું છે। તે જ સમયે એસીની મહત્તમ તાપમાન મર્યાદા 28 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવી છે। હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે એર કન્ડિશનિંગના ધોરણો અંગે ટૂંક સમયમાં એક નવી જોગવાઈ લાગુ કરવામાં આવી રહી છે। એસી માટે તાપમાન ધોરણ 20 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરાશે, જેનો અર્થ છે કે આપણે 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉપર તાપમાન સેટ કરી શકીશું નહીં। સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે આ જાહેરાત કરાઈ છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ નિર્ણય ઉર્જા સંરક્ષણ, વીજળીનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। એસી જેટલું ઓછું ચલાવવામાં આવે છે તેટલી વધુ વીજળીનો વપરાશ થાય છે। આ ઉપરાંત તે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં પણ મદદ કરશે।